જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસને લીધે બાળક પર થતી અસર. જનરલી પ્રેગ્નન્સીમાં જો ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો બચ્ચાને ખોડખાપણ આવવાની શક્યતા રહેતી હોય છે. મોસ્ટલી તો હૃદયની ખોડખાપણ હોવાની શક્યતા રહેતી હોય છે. બીજું કે સેક્રલ એજિનેસિસ એટલે પાછળનું એક હાડકું હોય જે વિકાસ થતો નથી. તો આવા કિસ્સામાં ખોડખાપણની સોનોગ્રાફી કરાવી મસ્ટ હોય છે. બીજી વસ્તુ, ડાયાબિટીસના લીધે બાળકનો વજન વધારે પડતો વધતો હોય તો આવા કિસ્સામાં બાળકનું વજન 4.5 કે 5 કિલો બી હોઈ શકે. તો આવી ડિલિવરી નોર્મલ થવાની શક્યતા ઓછી હોય છે. અમુક કિસ્સામાં ડાયાબિટીસને લીધે હાઇપોગ્લાયસેમિયા સડન થાય તો ક્યારેક બાળક અંદર એક્સપાયર થઈ જતું હોય છે, એટલે કે સડન આઈયુડી થવાના ચાન્સીસ વધારે હોય છે. તો આવા કિસ્સામાં અર્લી સિઝેરિયન સેક્શન એટલે કે 35 to 36 વીકે ડાયાબિટીસમાં સિઝેરિયન કરી બાળકને ડિલિવરી કરાવી દેતા હોય છે. સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ.